લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી, મને કોઈ માનસિક રીતે હેરેસમેન્ટ કર્યું. તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાને એમની બાજુમાં જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ, એ ભાઈનો ગઈકાલે કાંઈક મિત્રો મેટર હતી ને એ મેટરને લઈને ક્યાંક એમની વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડો એટલો બધો ખતરનાક હતો ભાઈ કે ચૈતરભાઈ વસાવાને એ ભાઈ કે બંને સામસામે આવી ગયા અને મિત્રો ગળાથી પકડીને પછી થાપે થાપે જોરદાર માર્યા. ચૈતરભાઈ વસાવા એ ભાઈને માર્યો ને એ ભાઈએ ચૈતરભાઈ વસાવા ઉપર હુમલો કર્યો. મિત્રો આ કારણ શું હતું આ થવાનું? મિત્રો તમને ખબર હશે કે કંપનીની અંદર એક આગ લાગી હતી ને જેમાં લગભગ એકાદ લોકો મર્યા છે અને એમના પરિવારને એક સારું વળતર મળે, 15 લાખથી વધારેનું વળતર મળે એ માટે ચૈતરભાઈ વસાવા ત્યાં ગયા હતા. પરંતુ મિત્રો ચૈતરભાઈ વસાવાએ વધારે માંગણી કરી કે 15 લાખથી કાંઈ ન થાય, થોડુંક વધારે આપો. ત્યારે મિત્રો મેનેજરને એને લઈને કંઈક વાતચીત થઈ છે અને ત્યારબાદ એ મેનેજરે પણ આજે સોશિયલ મીડિયા સમક્ષ આવીને એવું કીધું કે અમે ખાલી 15 લાખ રૂપિયા વળતર આપવા માટે તૈયાર નતા. જો એ વ્યક્તિને પરિવારને મહિને 27,000 જોઈએ તો મહિને 27,000 આપવા પણ અમે તૈયાર છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એ ચૈતર વસાવા સમજ્યા નહીં અને ચૈતર વસાવા પોતાની દાદાગીરી બતાવવા મળ્યા ને એટલા માટે અમારે હુમલો કરવો પડ્યો ભાઈ. કેમ કે કોઈ માણસ ધારાસભ્ય બની જાય તો શું એ પોતાની મરજીથી બધું જેમ મન ફાવે એમ કરે? તો પેલા ભાઈ કે ના, આવી રીતે ન કરવાનું હોય. પણ ચૈતરભાઈ વસાવા એમ કહે છે કે આ ભાઈ છે ભાજપમાં જોડાયેલો હશે તો કોઈ પણ પાર્ટીમાં જોડાયેલો હશે, કેમ કે ગમે તે પાર્ટીમાં જોડાયેલો હોય ત્યારે જે વ્યક્તિ આવું કરી શકે. હવે તમને શું લાગે મિત્રો કે આ બંનેમાંથી સાચું કોણ હોઈ શકે? મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા હંમેશા માટે ન્યાય માટે લડતા હોય છે ભાઈ. હવે તમને શું લાગે મારા ભાઈઓ? આજે દિલથી કમેન્ટ કરજો, કેમ કે પરિવારને ન્યાય અપાવવા માટે, પરિવારને આગળનું જીવન સારું જાય એ માટે ક્યાંક ને ક્યાંક એ પરિવાર માટે આજે મેદાને આવ્યા, પરંતુ એ પોતે માર ખાઈ લીધી ભાઈ. તો દિલથી આજે આવા ધારાસભ્ય વિશે કમેન્ટ કરજો ભાઈ. બાકી તમને શું લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.